વિકાસ નથી અને હું જોતો આવું આપણી લેડીઝો બારે કઈ રીતે નાવા ધોવાનું છે, કઈ રીતે બહાર જાય, આપણે ટોયલેટ ની સુવિધા નથી. ભાઈ સાંભળો ભાઈ, વારે વારે કેવું પડે, ઘેટા બકરા કેવું પડે, સાંભળો બાકી માણસ તો સમજી જાય, એજ્યુકેટેડ છે. તમે વિચાર કરો કે આ ભાઈ આવ્યો, આ ભાઈ રાહુલભાઈ મેં તો પહેલી વાર જોયા ભાઈ ને લાઈવ, કેમ કે વિડીયો ભાઈ વસંતભાઈ અમારે મૂક્યો હતો. તમે વિચાર કરો કે સમાજમાં જાગૃતતા લાવવાનું કામ છેલ્લા 2 વર્ષથી માથું મૂકીને, એને મા બાપ છે, અમે હારે ભણેલા છે, અમે ક્લાસ મિત્ર, બચપનના સાથી મિત્ર છે, માથું મૂકીને કામ કરે, ઘર હાટું કરે. એકને ફોન કરીને તો દેખો, ખબર પડે કેટલી બી હો થાય. એવી સુરવીરતા દેખાડવાનું આપણે કામ નથી કરતા. પણ જે વ્યક્તિ સારું કામ કરતો હોય, આજે જગ્યાની દશા એવી છે મિત્રો, તો એનો એ પૈસા ખોડલધામ તો આ તો આદિકાળથી છે. આ ખોડલધામ તો 10 વર્ષથી બન્યું ભાઈ. તમે વિચાર કરો કેવો વિકાસ છે ત્યાં, જાજો તો ખરા કે કેવી ત્યાં ફેસિલિટી છે. અને આપણે ઓલાય શું કર્યું, પૂછડાય શું કર્યું, ઢીકડાય શું કર્યું, એ કરતા એમાંથી આપણે બહાર નીકળી અને હવે પછી આપણો સ્ટેપ શું હોય અને એ જે કાંઈ પૈસા આવે છે એ તમે નક્કી કરો કમિટીમાં. અમારા આ ભાઈ, અમારા ભાઈને છે ને અમે ખીજાઈ છીએ કે ભાઈ હું લાભ બધું કરશો, માથા લઈને ફરસ હું તો આ કરશો એના તો કે નહીં, મને સમાજ પ્રત્યે લાગણી છે. મા બેન અમે ગાળે ખાઈને તો જોજો ભાઈ, આપણે સોરી બેન સાંભળો બેન, એક ગાળ ખાઈને તો દેખો. સમાજો ચાંગુ લાવે, યુવાનોમાં જે ગામડામાં જે છે ને બહાર નતા નીકળતા ને, એને જાગૃતતાનું કામ કર્યું છે એટલે ધન્યવાદ ને પાત્ર છે. અમારા અમરેલો એટલે વખાણ નથી કરતો સમાજ. આખા દિના 10 ફોન આવે ને તો કંટાળી જાય, 150 ફોન હેન્ડલ કરવા પડે ભાઈ. અને કોણ કેવો હોય, કોઈ દારૂ પીધેલો હોય, કોઈ જુગારીઓ હોય, કોઈ દારૂડિયો હોય, હલકી કક્ષાનો હોય, સારો હોય, એજ્યુકેટેડ હોય, બધાને જવાબ દેવા પડે. હા, તમે ભેગા થયા, તમારો ખૂબ ખૂબ બધેનો હું અમરેલી થયો છતાં પણ તમારો આભાર માનું કે સમાજ આવડી મોટી કેવડો જાગૃતતા છે યાર. પઠા પાડી દઈ નહીં ગમે. આંદોલન અમરેલી ચાલુ છે, આંદોલન મૂકીને આવ્યો સાહેબ, પૂછો ને આંદોલન એક માણસ ત્યારે મરી જાય એમ છે ભાઈ. દીદી ઉજળી જાય એમ છે ભાઈ. સાંભળો, તમે બહુ વર્ષે બોલો, વાત કરો, જગ્યાની વાત કરી છે તો તમે તમારી લાગણી વાત સમજી એક મિનિટ ખાલી લાખાભાઈ, મારી ખોટી હોય ને તો તમારે કાર્ડ ભરવા છો. બોલો આપણે ઓડિયો વિડીયો વાયરલ થાય, સમાજના લોકો ગાયનું ખાઈએ, વસંતભાઈ ખાઈએ, હું ખાવ, ગમે એ કરતા બધા ખાઈએ, બીજે સમાજ ગાયનું છે. આંદોલનો કરીએ છીએ, નેતા પેદા ખાઈએ છીએ, ઓડિયો વિડીયો મૂકી, એના કરતા આપણે એક જ રસ્તો કાઢી નાખી બધા વેરા. વર્ષના મારા 1 લાખ રૂપિયા હાઈકોર્ટના 5 વકીલ રાખી લે. જ્યાં સમાજ વિરોધ કઈ બનાવ બને ત્યાં એ 5 વકીલને મોકલવાનો એફઆઈઆર તમારે. 1 વર્ષના પગારદાર જ રાખી લે વકીલો. બરોબર, વર્ષનો પગાર કેટલો લે? 5 વકીલ લાખ 5 લાખ રૂપિયા થાય ને, વર્ષે ₹1 લાખ મારા. અને બધા કાઢો, બધા તાલુકા હોય વકીલ ગોઠવી સમાજનો કેસ એ કરવા જાય, ફેરફાર કરવા જાય તો એ કઈક માફ કરશે ને તો રાખી લઈ. હાલો, આ બધો આંદોલન મત થાય. હું તમને ગેરંટી આપું, આંદોલનો કરવાની જરૂર નથી પડે. આંદોલનો કરવાની જરૂર પડે, કોઈને ગાયરો ખાવાની જરૂર પડે, કોઈને નેતા થવાની જરૂર પડે, કે ખાવા પર જરૂર પડે. હાલો રાખવો ને વકીલ બધા રાખવો ને હાઈકોર્ટમાં. મારા લાખ હાલો કોણ બોલે કહી જાવ ભાઈ.
મોદી ભણેલા કીધા કોઈ દિવસ નહીં. આમાં કોઈના પૈસા જોતા નથી પછી આવે છે એ વ્યવસ્થિત વાપરો આપણે કોઈના પૈસા જોતા નથી છે એટલા વ્યવસ્થિત વાપરો પૈસા આવ્યા એ ક્યાં ગયા? ગોલી દવા કઈ મેકી દે રાત તો હું મેકી દો પૈસા ગોલી દવા કોણ લીધા નહીં મેકી મોટા બોલે કેટલા પૈસા આવ્યા 12 વાળાના ક્યાં પેટ્રોલના પૈસા એને લાખ દઈ દઈએ 2 લાખ દઈ દઈએ અહીંયા ક્યાં ગાંધીપતિ ક્યાં હાલો તમારે જ્યાં વિડીયો ઉતારી મારો મોકલી વોટ્સઅપ કરજો ત્યાં ગાંધીપતિ ગાંધી ગમે ત્યાં જગ્યામાં જાઓ ગાંધીપતિ હવે પતિ ગયું આ નો પતે